સોમનાથ મહાદેવ મંદિર એ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ બંદર નજીક પ્રભાસ પાટણમાં આવેલું અત્યંત પવિત્ર અને ભવ્ય ઐતિહાસિક તીર્થસ્થાન છે, જે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા આ મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે અને પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિરની સ્થાપના સ્વયં ચંદ્રદેવે સોમ દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્તિ મેળવ્યા બાદ ભગવાન શિવની આરાધના કરીને સોનાના મંદિર તરીકે કરી હતી, જે પછીથી સતયુગમાં રાવણે ચાંદીનું, દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ સુખડનું અને કલિયુગમાં ભીમદેવે પથ્થરનું બનાવડાવ્યું હતું. સોમનાથ મંદિર તેની અખૂટ સંપત્તિ અને વૈભવને કારણે સદીઓ સુધી વિદેશી આક્રમણકારોના નિશાના પર રહ્યું છે, જેમાં મોહમ્મદ ગઝનવી અને ઔરંગઝેબ સહિતના આક્રમણકારો દ્વારા તેને 17થી વધુ વખત તોડવામાં આવ્યું અને લૂંટવામાં આવ્યું હતું. પરંતુ દર વખતે સનાતન ધર્મના શ્રદ્ધાળુઓએ તેનો જીર્ણોદ્ધાર કરીને તેની ભવ્યતા પાછી મેળવી, જેથી આ મંદિરને પ્રણવ તીર્થ અથવા વિનાશ સામે નિર્માણના વિજયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આઝાદી પછી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી અને કનૈયાલાલ મુનશીના પ્રયાસોથી આજના આધુનિક અને ભવ્ય મંદિરનું નિર્માણ ચાલુક્ય શૈલી, સોલંકી સ્થાપત્ય કલા મુજબ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે થયું હતું. મંદિર પરિસરમાં આવેલો બાણસ્તંભ એક અદ્ભુત ભૌગોલિક રહસ્ય છે, જે દર્શાવે છે કે સોમનાથથી લઈને દક્ષિણ ધ્રુવ, એન્ટાર્કટિકા સુધી સીધી રેખામાં વચ્ચે એક પણ ભૂભાગ કે જમીન આવતી નથી. દર વર્ષે ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિના પર્વ પર લાખો શ્રદ્ધાળુઓ અહીં દરિયા કિનારે વસેલા ભોળાનાથના દર્શન કરવા, અરબી સમુદ્રની લહેરો વચ્ચે થતી ભવ્ય આરતીનો લાભ લેવા અને રાત્રે યોજાતા અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણવા માટે દેશવિદેશથી આવે છે.